विद्यार्थी मित्रों, श्री वन विद्यालय आंबाबारी તેમજ શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા હું શ્રીમતી જશોદાબેન આર ચૌધરી વિદ્યાર્થી મિત્રો ફરી આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 15 આર્થિક વિકાસ એમાં અગાઉના વિડિયોમાં આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે ચર્ચા કરી હતી। હવે બાકીના જે રહ્યા છે એની આપણે ચર્ચા કરીએ। નંબર 7 દ્વિમુખી અર્થતંત્ર। વિદ્યાર્થી મિત્રો, આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ એ દ્વિમુખી પ્રવર્તે છે। એક તરફ આપણે જોઈશું તો ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ એ આજે પણ જોવા મળે છે। જૂના પુરાણા યંત્ર સામગ્રી દ્વારા ઉત્પાદન, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, આ બધી બાબતો એ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે। તો બીજી તરફ શહેરી ક્ષેત્રની અંદર એનાથી વિરુદ્ધ આધુનિક ઉદ્યોગો, નવી નવી ઉત્પાદન પદ્ધતિ, નવા નવા આધુનિક યંત્રો અને વૈભવી જીવન શૈલી। એ રીતે વિદ્યાર્થી મિત્રો, આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ એ દ્વિમુખી પ્રવર્તે છે। આઠમું વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ। એમ કહી શકાય કે દેશને માટે એટલે કે દેશના વિકાસ માટે અનિવાર્ય જે પાયાની સેવાઓ જરૂરી હોય, જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ સેવાઓ, આ બધી સેવાઓ નો આ અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે અને આવી પરિસ્થિતિ એ દેશના વિકાસ માટે એ અવરોધક બને છે। વિકાસશીલ અર્થતંત્રનું 9મું લક્ષણ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ। વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને એનું માળખું એ અલગ અલગ જોવા મળે છે। કેમ કે આપણે જાણીએ છીએ કે આ જે દેશો છે એ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે, પરંતુ આ નિકાસોની માંગ એ વિદેશોમાં ઓછી હોય છે અને તે વસ્તુના ભાવ નીચા હોય છે। કેમ કે જે વસ્તુની માંગ જ ઓછી હોય એટલે તે વસ્તુના ભાવ એ મળતા નથી અને જેને કારણે આવા દેશો નિકાસ કરે છે ખરા, પણ એની નિકાસ કમાણી તદ્દન ઓછી હોય છે। જ્યારે એની સામે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાતો વધુ કરીએ છીએ અથવા તો એ દેશો આયાતો વધુ કરે છે અને એ વસ્તુના ભાવો વધુ હોવાથી આયાત પાછળનો ખર્ચ વધી જાય છે। આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો એ પ્રતિકૂળ રહેવાથી એ દેશો પર વિદેશી દેવું વધી જાય છે। આમ વિદ્યાર્થી મિત્રો, આ ઉપર મુજબના 9 લક્ષણોની આપણે ચર્ચા કરી। હવે આપણે બીજા પોઈન્ટ પર આવીએ, આર્થિક પ્રવૃત્તિ। વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય આર્થિક પ્રવૃત્તિ એટલે કે ચીજ વસ્તુ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની જે પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। ફરી પાછા, ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની જે પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, વકીલ, ડોક્ટર, ઇજનેર, આ બધાની જે પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિમાં ગણાવી શકાય। એ જ રીતે બીજો શબ્દ છે બિન આર્થિક પ્રવૃત્તિ। વિદ્યાર્થી મિત્રો, જે પ્રવૃત્તિઓનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ તત્વ મેળવવાનો હોતો નથી તેવી પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય। ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો ડોક્ટર એ ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરી, માતા એ પોતાના બાળકને ઉછેરી, કોઈ વ્યક્તિ એ અંગત શોખ માટે કોઈ ફૂલ છોડ કે વૃક્ષ ઉગાડે અને કોઈ વ્યક્તિ
એ સમાજ સેવાના કાર્યો કરે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય। તો આ રીતે તેઓ આવક મેળવીને અથવા ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે। તો તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની જે આ પ્રવૃત્તિઓ છે એને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે। બીજો મુદ્દો આપણે જોઈશું અત્યારે ભારતીય અર્થકારણનો માળખું। વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય કે આપણું જે આ ભારતીય અર્થતંત્ર છે, આપણો આ ભારત દેશ છે, તો ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસ્થાઓને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। એક પ્રાથમિક ક્ષેત્ર, નંબર 2 માધ્યમિક ક્ષેત્ર અને નંબર 3 સેવા ક્ષેત્ર। વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય કે પહેલું જે પ્રાથમિક ક્ષેત્ર છે, એમ કહેવાય કે આપણું જે ભારતીય અર્થતંત્ર છે એ ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા, જંગલો, કાચી ધાતુનું ખોદકામ વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, હાલની આપણે ભારતની પરિસ્થિતિને જોતા ખેતી તેમજ તેની સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે ને એ પ્રવૃત્તિઓનું મહત્વ ઘટી રહ્યું છે અને આમ છતાં હજુ કુલ રોજગારીમાં હજુ પણ આ જે પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો છે એ સૌથી વધારે રહ્યો છે અને તે હકીકતની ઉપેક્ષા એ થઈ શકે નહીં। મિત્રો, અહીં એક જાણવા જેવી પણ બાબત છે કે એનાથી વિરુદ્ધ જે વિકસિત દેશો છે, વિકસિત દેશોમાં રોજગારીમાં ખેતીનો ફાળો ખૂબ જ ઓછો છે, જેમ કે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં। ત્યાંની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીમાંથી માત્ર 2%। ત્યાર પછી આપણે કેનેડાની વાત કરીએ તો એ કેનેડામાં 3% અને જે ઓસ્ટ્રેલિયા છે એ ઓસ્ટ્રેલિયામાં 5% અને ફ્રાન્સ તેમજ જાપાનમાં 7% લોકો જ ખેતીમાંથી રોજગારી મેળવે છે। આ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું તો ભારતના અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ, એનું કદ, એની રોજગારી સર્જનની રીતે ક્રમશઃ ઘટતું ગયું છે। એ રીતે આવક સર્જનની રીતે પણ ઘટતું ગયું છે। મિત્રો, રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો એ 23.9% જેટલો છે, જે આ ક્ષેત્રની ઓછી કાર્યક્ષમતા દર્શાવે છે। ભારતીય અર્થકારણના માળખામાં બીજું ક્ષેત્ર આવે છે માધ્યમિક ક્ષેત્ર। વિદ્યાર્થી મિત્રો, માધ્યમિક ક્ષેત્રની અંદર કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો હાલ આપણે રોજબરોજ જે ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો સમાવેશ એ અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં થાય। ટૂંકમાં આપણે જોઈશું તો નાની ટાંકણીથી માંડીને મોટા યંત્રોનું ઉત્પાદન કરતા તમામ ઉદ્યોગોનો સમાવેશ એ વિદ્યાર્થી મિત્રો એ માધ્યમિક ક્ષેત્રમાં આવે છે। આ આપણે જોવા જઈએ તો આ વિભાગ ભારતના અર્થતંત્રમાં પ્રમાણમાં નાનો છે, જે આપણા ભારતના અર્થતંત્રની પછાત અવસ્થા દર્શાવે છે। આ વિભાગમાં મોટા ઉદ્યોગો એ રોજગારીની રીતે ઓછા મહત્વના છે, કારણ કે મોટા ઉદ્યોગો એ તેઓ મૂડી પ્રધાન હોવાથી અને તેમાં યંત્રનો ઉપયોગ વધારે થતો હોવાથી ઓછા લોકોને રોજગારી આપી શકે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપ પણ જાણતા હશો કે મોટા ઉદ્યોગોનો ફાળો એ કુલ ઔદ્યોગિક રોજગારીમાં માત્ર 4% જેટલો જ છે, જ્યારે આવા અર્થતંત્રની અંદર નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એ રોજગારીની રીતે ખૂબ જ મહત્વના છે, કારણ કે આવા ઉદ્યોગો એ શ્રમ પ્રધાન છે અને ઓછી મૂડી દ્વારા વધુ લોકોને રોજગારી આપી શકે છે। મોટા ઉદ્યોગો એ માત્ર શહેરોમાં જ જોવા મળે છે, જ્યારે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એ શહેરોમાં પણ જોવા મળે છે અને સાથે સાથે ગામડામાં પણ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, જાણો છો આ નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો ફાળો એ કુલ ઔદ્યોગિક રોજગારીમાં 96% છે। હાલની પરિસ્થિતિને જોતા
ભારતમાં રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં વિદ્યાર્થી મિત્રો માધ્યમિક ક્ષેત્રનું મહત્વ એ વધતું ગયું છે. ભારતીય અર્થકારણના માળખામાં ત્રીજું ક્ષેત્ર આવે છે સેવા ક્ષેત્ર. એની અંદર વિદ્યાર્થી મિત્રો વ્યાપાર, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમો આવી બધી જે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકાય. એમાં આપણે જોવા જઈએ તો રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો એ વધતો ગયો છે. કુલ રોજગારી મેળવતા લોકોમાંથી 25.8% લોકો એ આ રીતે જુદી જુદી સેવાઓમાંથી એ રોજગારી મેળવે છે. વિદ્યાર્થી મિત્રો આમ આપણે જોવા જઈએ તો આમ આપણા ભારતીય અર્થતંત્રના માળખામાં એ પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્રનું સ્થાન એ રોજગારી સર્જન તેમજ આવક સર્જનની રીતે બદલાયું છે. પ્રાથમિક વિભાગનું મહત્વ ઘટ્યું છે, જ્યારે માધ્યમિક સેવા ક્ષેત્રના મહત્વમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય અર્થતંત્ર એ ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. હાલમાં આપણે જોઈશું તો ભારત પણ એક વિકસિત અર્થતંત્રમાં પરિવર્તન પામી રહ્યું છે. ત્યારબાદ આપણે જોઈશું ઉત્પાદનના સાધનો. વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના સાધનો કુલ 4 છે. 1 જમીન, 2 મૂડી, 3 શ્રમ અને 4 નિયોજન અથવા તો નિયોજક એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે જમીન એટલે કે અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જેલી એટલે કે કુદરત દ્વારા સર્જન થયેલી અને વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તો તેને જમીન કહેવામાં આવે છે. આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો અને પૃથ્વીના પેટાળમાંની ખનિજ સંપત્તિ વગેરે જમીન કહેવાય છે. જે કુદરતી સંપત્તિ માનવીના અંકુશમાં કે માલિકીમાં આવી શકતી નથી અને જરૂરિયાત મુજબ તેનો ઉત્પાદનનો ઉપયોગ થતો નથી તેને જમીન કહેવાતી નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા એ કુદરતી સંપત્તિ છે પણ જમીન નથી. એ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનનું બીજું સાધન છે મૂડી. ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા માનવ સર્જિત સાધનોને અર્થશાસ્ત્રની પરિભાષામાં એને મૂડી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે જોઈશું તો કાચો માલ, યંત્રો, ઓજારો, મકાનો એ મૂડીમાં ગણાવી શકાય. ઉત્પાદનનું ત્રીજું સાધન છે શ્રમ. વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે કે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા તો બંને પ્રકારની કામગીરી. બીજી રીતે કહેવું હોય તો ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ યાદ રાખજો શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, બેંક કર્મચારીઓ, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ ગણાવી શકાય. ઉત્પાદનનું ચોથું સાધન છે નિયોજન અથવા નિયોજક. આપણે ઉપરના જે 3 સાધનો જોયા જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદનના સાધનોને યોગ્ય રીતે સંકલિત કરીને પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને વિદ્યાર્થી મિત્રો નિયોજક કહેવામાં આવે છે. એટલે કે નિયોજક એટલે કે ઉત્પાદન એકમનો માલિક, સ્થાપક અથવા તો સંચાલક. તો જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનમાં સાધનોને ઉત્પાદનમાં જોડવાની કામગીરીને વિદ્યાર્થી મિત્રો નિયોજન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતે લેસન પણ આપવામાં આવ્યું છે એ તમારે ફરજિયાત જોવાનું છે. આજનો ગૃહ કાર્ય નંબર 20 કયા દેશોમાં
અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. 21. વિકાસશીલ દેશોમાં કઈ કઈ પાયાની સેવાઓનો ઓછો વિકાસ જોવા મળે છે? 22. વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજવસ્તુની નિકાસ કરતા હોય છે? 23. આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે? ઉદાહરણ આપો. 24. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે? ઉદાહરણ આપો. 25. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? 26. માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? 27. સેવા ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? 28. ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા છે અને કયા કયા? 29. ઉત્પાદનનું કયું સાધન કુદરતી છે? 30. શ્રમ કોને કહે છે? 31. નિયોજક કોને કહેવામાં આવે છે? માગ્યા મુજબ ઉત્તર લખો. 32. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિગતે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. આભાર.